ચોકણે લૂંટવા ગઈ માસા પાત્રા જલેબી ઊંધિયું પેલી બાજુ ચોળા પડી પાણી નામ ના લાવશે શું લેવું તારે હા જલેબી લઈ લે જલેબી જેટલી લેવું હોય લઈ લો ઉભા રાખ લે જુઓ અને હાથમાં વાગ્યું અલગ મારા જોખમાં એક દાણો આમાં પડી ગયો મેં કાઢ્યો ત્યારે જો ગાઈસ A few moments later. માતાજી મિત્રો જોગમાયા ઓફિશિયલ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે સવારમાં વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને આજે તો છે ઉત્તરાયણ, તો બધા પતંગ ચગાવવાની તૈયારી કરી રહ્યા છે અને આપણે જઈશું હજી ગામમાં જવાનું છે. તો મિત્રો બધા પતંગ ચગાવો પણ સાવચેતીથી ચગાવજો. અમારા બાજુ પતંગ ચગાવવાનું ચાલુ, જો કુલદીપસિંહ પતંગ ચગાવે છે. આ બાજુ જો હા જો આ બાજુ સાક્ષી, આ બાજુ પપ્પુ છે. જય માતાજી. બલ્લુ જય માતાજી. આ બાજુ સોહાની. હા કોને બોલો હે કીર્તિકા વયા. તો જો આપણે બધા પતંગ ચગાવવાની ચાલુ કરી દીધું છે. ચોકણે લૂંટવા ગઈ તે હું લેવા દો તે બીજું પેર દે. તો મિત્રો આપણે હવે જઈશું ગામમાં. આજે તો જલેબી ખમણ ઊંધિયું બધું લાવવાનું મિત્રો. તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને ગામમાં જવું છે બધું બતાવશે. અને પતંગને આ તો ઉતરાણ છે, જબ્બર મજા આવશે પતંગ ચગાવવાની. આપણે આવી ગયા છીએ ફાફડા જલેબીને લેવા રણજીતભાઈની દુકાન ઉપર. જુઓ ગાડી તો ભરીએ ને એટલે તાર ડોહાન બાજુ રાખ્યા હોત ના રાખવાનું. જવાન કાકાને બેહાડ્યા હોત તો ધક્કો કરી મળ્યો. આપણે ગામમાંથી જલેબી ફાફડા લઈ અને હવે આવી ગયા છીએ. તો જુઓ આ બાજુ છે ફાફડા, માસા પાત્રા જલેબી ઊંધિયું, પેલી બાજુ છે ચોળા પડી ખમણ. જો જો ખાવા બેસી ગયો ને. શું ભાવે તને પલોઠી વાળી અલ્યા તને ભાવે જલેબી ભાવે? કેવું ચણા ચોળા ફરી ભાવ ભાઈ બે જા ઈ એ બરોબર છે તો હોય બચ્ચાની જેવું હું આલુ પાપડા જલેબી પાપડા
એ જ આપણા જલેબી ફાફડા ખમણનો કમ્પ્લીટ ખાઈ રહ્યા છીએ. કઈ આપણી પેટની પૂજા તો થઈ ગઈ હે, પણ હવે ગાયો ભેંસોની પેટની પૂજા કરવી પડશે. એટલા માટે આવી ગયા છીએ ચાર નાખવા માટે. તો ગાય જ હવે પેલી ચાર નાખી દઈએ અને ગાયો બધાને છે તો પહેલાં પહોંચી દઈએ. જો પેલી બસ સૂકી ચાર તો નખાય, લીલી ચાર નાખવાનું બાકી છે તો ચાર નાખી દઈએ આપણે. કુલદીપસિંહ મળી ગયા આપણને. ખાધું શું ખાધું? શું ખાધું કેજી તન? હા ખાધું છે ખબર છે કે? હા હરખો બે કઈક બાજુ શું ખાધું? જલેબી ખાધી, ફાફડા ખાધા, ખમણ ખાધું, કુંધિયું ખાધું કે પછી ચોળાફળી ખાધી કે બીજું શું હતું? પાતરા હતા. શું ભાવે તમે એમાં? શું હા શું ભાવે કે? હું એક જ ચોળાફળી. ચોળાફળી જ ભાવે એવું? હા બલ્લુ આવી ગઈ છે હવે. બલ્લુ ખાધું તે? શું ખાધું? હા ચોળાફળી ખાધી, શું ખાધું? ઊંધિયું ખાધું? હા તો ગાઈસ બલ્લી કેટલા વાગે આવી કોમેન્ટ કરજો. હા તો ગાઈસ બલ્લી કેટલા વાગે આવી કોમેન્ટ કરજો. ચાર નાખવાની હતી નાખી રહ્યા. જો ચાર નાખવાની ત્રણે ત્રણ ડાળિયામાં નાખી રહ્યા છે અને ગાયો બધવાની બાકી છે. લે હા ભોણી અમાર ભોણી હરી ભોણી ના અમે જઈએ ને ભોણી બે જઈને આવીએ. ભોણી એવું લેવા જવાનું તારે? જલેબી ફાફડા લાવવાનું ભોણી? 100 રૂપિયા ચીકી લાવશે. હા દૂધ અરે બુટિયાને તને શું ખબર પડશે માપમાં? मारा नाम कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. એના નામના ખબર ના પડે. અરે ભોણી નામના લાવશે. તાર માપા બુટાઈ રહે નવું નામ તો પણ એ બોલા તાર માપના બુટાઈ રહે ભોણી થઈ રહી. તને લાવતા હું ખબર પડશે? નહીં તારા મેં તમને કીધું નતું કે કાલે જતો ના લાવજે દોઈડી વાળા કોપડા ના ખુલ્લો હજી તો વાર. કોને કીધું? એ તો ખોલ છે પણ પેલું ને તો પ્લાસ્ટર કરવાનું હોય કે આ હોય પ્લાસ્ટર નહીં કરવાનું? काल करवानो है. फोन ले जाओ. ચંપલ નહીં થઈ રહે એના હાલ અમૂલતા પહેરવા માટે નહીં તારે છે બે રોજ શું કરવા ભાઈ પેલું લઈને આવ્યા ઉડાડવાનું रूम तुझा नहीं है. ओके મારું લઈને આવ્યા ગેસ નો ફુગ્ગો લઈને ના આ તો ઘોડા છે હા બલ્લી ગોળો આ તો ભાઈ રોમાપીનો ગોળો. આવા ઘોડા લાવવાની મજા આવે રોમાપીનો ગોળો. પૈસા જ નહીં. તો ગાઈસ આપણે પેલું ત્યાં જઈ રહ્યા છીએ. જલેબી ફાફડા ને ખમણ ને બધું લાવવાનું હોય ગોળાને. એટલે ગોળો કે મારે જવું છે જલેબી ફાફડા લેવા. તે કીધું હેડો ત્યાં કે બાઇક લઈને જઈએ છીએ. તો હાલ નીકળી ગયા છીએ પેલું ત્યાં જવા માટે. આપણે આવી ગયા છીએ પિલુચા ને પિલુચા જો અમે આવ્યા છીએ જલેબી ફાફડા ને બધું લેવા માટે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. લે હું ભાવને પૂછું. હા
શું લેવું તારે? હા જલેબી લઈ લે જલેબી જેટલી લેવું હોય રૂપિયા લઈ લો. 120 રૂપિયા 500 થાય એટલે હું 500 લઈ લો. બીજું ખમણ લઈ લો. હો ખમણનું શું રાખ્યું? હા ખમણનું હો ગરમ હાઈટના 500 લેવું ખમણ? જલેબી 500 કરો. પાપા પુકાને લઈ આવી દો. 500 ખમણ કરો. મેં તો હેલિકોપ્ટર કેટલું મત પેટ ફૂલી ગયું. કુલદીપ અલે આ લેવો ફાફડા. હા 100 રૂપિયા ફાફડા કરતી. લીકી દે 500 ગ્રામ ખમણ કર્યું. હા 500 ખમણ કરી. આપણે જલેબી ફાફડા ને ખમણ ને લેવાનું તો લઈ રહ્યા. અને જુઓ ખાલી અત્યારે જેટલી ટ્રાફિક થઈ છે આમ લેવા માટે. એ જ આપણે પેલું ચાથી ઊંધિયું જલેબી જે લઈને આપવાનું તો આવી ગયા છીએ અને ઘરે આવી અને ડાયરેક્ટ સીધા પતંગ પકડવા માટે આવ્યા છીએ. તો પેલી બાજુ સોવાની પતંગ ચગાવવા આપણે પતંગ લૂંટ્યો છે. હવે તો લેબડી પર ચડ્યો. ગુરદીપસિંહ તો જેલ્યો. હવે ત્યાં કોઈ પડ્યા વગર મેં તો બંધાઈ જી. ગાઈઝ લેબડી પર ચડતો ચડતો તો એક વખત ભય પડ્યા તે વગાડ્યું. આ જુઓ અને હાથમાં વાગ્યું અલગ. હા શું કે કુલદીપ? આજે તો પેટાઈ વાગ્યું. હા આ પેટાઈ વાગ્યું. પેટે વાગ્યો. પેટે તો હોકો વાગ્યું. ગાઈઝ આપણે પતંગ જોવા માટે ચડ્યા છીએ કે પતંગ આવતું હોય કેચ કરી લઈએ. સોહાની પતંગ ચગાવે જોવા બતાવું. હા તડકો પડે. હા તડકો પડે. ગાઈઝ આપણે હવે લેબડા પરથી ભાવ ઉતરી ગયા છીએ. લે તું વિડીયો બનાવું ચગાવું. મારામાં કોક અરે ગુંજ પાડી જતો બધું. હા જો કર તાહું મજા. તમારા પગમાં પડી. પિતાઉ અરે બોલ. તડકો પડે નહીં. તડકો પણ મારા જોખમાં એક દાણો આમો પડી ગયો મેં કાઢ્યો ત્યારે. કેટલું બધું ભાવ. હા ક્યાં પડ્યા ઉપર. મેં તમને ભાગવા કીધું તો તડકો પડે છે. તડકો પડે. ચેટલો જો પતંગ એની બુનો કાકો દેખાતો નહીં. તો પપ્પા તો ભોય પડ્યા બચાવ લેબડા પર ચડવા જાય.
કેટલું આગળ વાજ્યું જો વાગે આ વાજ્યું એ બોલ બાજુ પેટે વાજ્યું પછી પેટે વાજ્યું આજે નો જામરા મોટા રાજા કાકા એવા કેવા લાગે હાય હાય કેટલું બધું વગાડ્યું લપસાઈ ગયો પગ લપસી ગયો ઉભા પડે આ ખોલ્યો તો ઉભો જ નહીં કરતો ને. આ મેરા મમ્મી આ કીધું તો કે લેડો હાય હાય વાહ વાહ જો વંથી લખી દો હો લોઈ તો હાલ હોય ઓય વગડી એ તો હેડી જાય એવું લા પતંગ ચો મેલ્યો ઓછા પતંગ ચગાવવાના હોય તો સવારમાં ચગાવજો જોજો પેલું બધું લોહી વાળું થઈ ગયું એ તો ચાલે હાય હાય અદા ભરવી હેડી જાય તને ખબર હતી ભોય પણ એ કેવી રીતે પડી ગયા હતા? આ ક્વાર્ટર લઈ લેજે ને ઓય બાજુ જો આ દેખ વાર હમ. આ નહીં હોય છો હા મને પહેરી કે બાપા આજે જે મને હોય પહેરી ગયું જોએ ઉડી ગઈ ડાળું પકડતો તો કઈ કાઢે વાંચે વાસાવી માગે ઠીકાને ઉભા કર્યા તો તે હું લેવા ગયા હતા ઉપર મારી નથી કે ગોળી હળાઈ લે આમ આમ જેટલું હશે બનાવો બધા લાગુ પડે બધા યાદ આવો તો એ નહીં ઉભો વિડીયો બનાવતો ચાલ ચાલ હાથમાં ફોન હતો ઠંડાડું છૂટી ગયું ગાય જ હવે ઊંઘી જઈએ થોડી વાર અને મળીએ મિત્રો માવા મોડા ગાય જ આપણે ઉઠી ગયા છીએ અને સમય થઈ ગયો છે કમ્પ્લીટ 4:22 થઈ ગયો આપણે આટલા વાગે ઉઠી ગયા છીએ અને હજી કુલદીપ તો ઊંઘ્યો છે જો સાક્ષી ઉઠી ગઈ અને આપણે ઉઠી ગયા છીએ હવે જઈશું દાખલ ઊંઘું ધોવા માટે ગાય આટલું વાગ્યું હતું ઉત્તરાયણના દિવસે તો મુહૂર્ત કર્યું કોક સારું જઈએ મિત્રો હવે મોઢું ધોવા માટે તો ગાય આપણે મોઢું ધોઈ અને હવે ફ્રેશ થઈ ગયા છીએ અને ગાઈસ તમે જેની આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા ને અમારા ક્યારે દરવાજો ખુલ્લો ગાય જો આજ ખુલી ગયો હવે ચિંતા નહીં હવે એ કોઈ જા અને બાઈકે જા
ભાઈ જાત શાંતિ થાય. જો આખોનો કટ્ટો બધો બહાર પડ્યો. કાલ લાત બધો નાખ્યો તો હવે ભરવાનો છે. હવે લઈ જાઓ કૂવો અને કમ્પ્લીટ દરવાજો ખોલી દીધો છે. હવે ખોલો અને બાઇક લઈ જવાની અંદર નવરે મળો તો ગાઈ જવા લઈ જઈએ. ફોન ભરી થોડું ઘણું કનો કટ્ટો આલ્યા બધો આપણો લઈ જવાનો. હા બધો આપણો લઈ જવાનો. આટલો બધો તો મેં એકામ ના જા એક લઈ જાય એક હવારમાં લઈ જાવ હો પડી બીજું. હા આમથી જોતર ભરાય પેલું જોતર હમ કરવાનું એનાથી બિયા. હા નાહી જા. ગઢવી ચેટલો લઈએ તો ત્રીજો કાકો લઈ જા. ગઢવી લઈ જા. ભડકા હાલે એટલે એમ કરે તો ગાઈ જ હવે આ બધો કટ્ટો ભરી દઈએ અને લઈ જઈએ ઢાળીએ. તો ગાઈ જ આપણે હવે કોણ ભરીને લાવવાનું તો લાવી દીધું હોય જો. અને કોણ પલાળવાનું ચાલુ છે. કુડને કોણ પલાળે છે. અને ગાઈ જ આપણે હવે જઈએ ઘરે અને આવીએ થોડી લઈને. તો ગાઈસ આપણે હવે આવી ગયા છે ગાય દોવા. આ બેડા બાબા જય માતાજી. જય માતાજી. કાકુડો ગાય દોવા. કાકુ જય માતાજી. તો ગાઈસ આપણે હવે બધા જોડે દાદા જય માતાજી. જય માતાજી બેટી. આમાં કોણ પલાવવાનું હો. મારા દાદા કોણ પલાવશે હવે. જઈએ બટકી કરતી દૂધી. કાકા જય માતાજી. જય માતાજી. પરતું કાકો ગાય દોવો. દેશી ગાય દોરા છે. દેશી ગાય દોરાય. કોકરેજી ગાયનું દૂધ સારું આવે છે. જે લોકોને ખાવા બદલે શરીર બદલે સારું ગણાય છે. દેશી ગાય રાખવી જોઈએ. ગૌ માતાની સેવા કરવી જોઈએ. ગાય માતા ગણાય. ગૌ માતા એક ઘેર એક રાખવી પડે એની સેવા કરવી પડે. ઓકે તો ગાઈસ આપણે હવે જઈએ બધું. બલ્લી નમો બલ્લી જય માતાજી. ગીત ગાજે. અમે જય માતાજી. જય માતાજી. જય માતાજી. બાલીન બહુ ભૂખ લાગી. ખાવામાં પહેલા જલેબી ખાધી હતી. ભૂખ લાગી. જલેબી ખમણ કઢી. જય માતાજી. જય માતાજી. માતાજી ગીત ગાય. કેવું ગીત ગાય ગો. ગીત કો હેડો. वो टाइम तू रे वादे शो करे चैट कहिए न तू पर करे से प्यार छोकरा को करेंगे तो बोलो बता ख ख खबर न ख ख ख कटारा का हमें गई दे दुनिया वाह कहता मारू बनू सर बीजू को हेडो હવે बुआ पूरी करवा वाળું बुआ पूरी करवा कहता बुआ मारा પછી દોડે આલી દૂડવા આયા તબા તબા
માતાના કોકુડા પગડા પડતા તા. પછી બીજું ગો બીજું ચીયું ગાય મસ્ત ગીત ગાજે જે ગાવું તો ગાઈસ દેવી જઈએ ડાળીઓ ગાઈસ આપણે ડાળીઓ દઈ મળીએ તો ગાઈસ કાલે દિવાળી है तो अपने पतंग कहीं चकाई दीदा था जय આપણે દાડી ગયા છીએ દાડી આવી ગયા છીએ. તો ગાઈઝ આપણે ગાયો દોવાની થી ગાયો દોઈ અને ઘરે આવી નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. પણ ગાયો દોઈને તો ડાયરેક્ટ ગયા હતા એમ તો ગામમાં શાકભાજી લાવવાની હતી. શાકભાજી લઈને આવી ઘરે આવીને ફોન મળ્યો હતો ચાર્જિંગમાં, કારણ કે 10% ચાર્જિંગ હતું એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો એટલે વિડીયો લીધો નહોતો. અને આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો મિત્રો હવે આવી ગયા છીએ તાપવા માટે. ઠંડી જોરદાર પડે છે અને હજી જમવાનું બને છે તો મળીએ મિત્રો હવે જમવા બેસીએ. તો ગાઈઝ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ અને હવે જમવા માટે બેસી ગયા છીએ. અને ગાઈઝ આજ તો જમવામાં બનાવી છે દાળ બાટી. આ બાજુ બાટી તળવાનું ચાલુ છે જો ગાઈઝ. આ બાજુ દાળ બનાવી છે. આ બાજુ ડુંગળી છે. આ બાજુ સેવ ટોમેટોનું. અને ગાઈસ હવે જમવા માટે બેસી ગયા છીએ. તો મિત્રો આજ તો ઉત્તરાયણના દિવસે દાળ બાટી બનાવીએ. અને કુલદીપસિંહ હો દી ભય પડી ગઈ કેમ? બસ બંધી જાડો લેડો વાવતો રેડો બલ્લુ. દાળ બાટી બનાવી ખાવી તાર? કેમ નહીં ભાવતી? તો ગાઈસ મળીએ હવે જમીન પછી. આ બાજુ મમ્મી છે. તો મિત્રો આપણે હવે જમવાનું જમી રહ્યા અને દાળ બાટી તો 1 નંબર બની હતી. આપણે દાળ બાટી બનાવી હતી આપણે ખાધી, જોરદાર બની હતી. અને મિત્રો આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો મિત્રો આપણી ચેનલને લાઈક ના કરી તો લાઈક કરજો, શેર કરજો અને હા મેન વસ્તુ કે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. આ બાજુ પથારી થઈ ગઈ છે, હવે ઊંઘવાની તૈયારી છે. જો કુલદીપસિંહ ઊંઘે ફોન જોવો છે. તો ગાય જેવા આટલા વિડીયો આપણી એન્ડ આપીશું. જય માતા.